સુરતના સિંગણપુર નવા મોહલ્લા વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગના પહેલા માળે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ઉપલા માળે 3 લોકો ફસાઈ ગયા। ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચે તે પહેલા જ સ્થાનિક સુરતીઓએ પોતાની જાન જોખમમાં મૂકી અને દોરડાની મદદથી ત્રણેય લોકોને સુરક્ષિત નીચે ઉતારી લીધા। બિલ્ડિંગ પર ઊભા કરાયેલા ગેરકાયદેસર પતરાના શેડ અને ડોમના કારણે અગ્નિકાંડમાં લોકોના જીવ જોખમમાં મુકાયા હોવાનું સામે આવ્યું। ફાયર વિભાગે પણ ઇમારત પર ગેરકાયદેસર પતરાનું ડોમ હોવાનું સ્વીકાર કરી આ મામલે આગળની કાર્યવાહી તે હાથ ધરી છે। આજે ફાયર કંટ્રોલ રૂમમાં 3 વ્યક્તિ ફસાયા છે અને આગ લાગી છે એવો કોલ મળ્યો હતો। કોલની ગંભીરતાને પારખીને ફાયર કંટ્રોલ રૂમ દ્વારા તાકીદે નજીકના કતારગામ છે, ડભોલી છે, મોરાભાગળ, જાંગીપુરા, મુગલીસરાની ગાડીઓને મોકલેલી હતી અને અધિકારીઓ ઘટના સ્થળે આવીને કોલની ગંભીરતા પારખીને વધુ બાઉઝરની જરૂર જણાતા બાઉઝરો મંગાવી લીધેલા, ટીટીએલ મંગાવી લીધેલા છે અને બૂમ મોનિટર મંગાવી લીધા છે અને તાત્કાલિક આગ કંટ્રોલ કરવાની કાર્યવાહી ચાલુ કરેલી।